જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતના બેતાજ બાદશાહ સ્ટેજના એવા સ્વ મણિરાજ બારોટની। તો મિત્રો આ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાનું બાલવા ગામમાં મણિરાજનો જન્મ થયો હતો અને આજે આપણે બાલવા ગામમાં જવાનું છે અને મણિરાજનું ઘર પણ જોવાનું છે અને તમને પણ મણિરાજનું ઘર બતાવશું। તો અમારો આ વિડીયો પહેલેથી તમે લાઈક કરી દેજો, કારણ કે હજુ તમને ઘણું બધું કહેવાનું છે અને બતાવવાનું પણ છે। તો મિત્રો મણિરાજનું અવસાન થયું હતું 30 સપ્ટેમ્બર 2006માં થયું હતું અને એમનું પહેલું ફિલ્મ આવ્યું હતું ઢોલો મારા મલકનું 1998માં। એ ખૂબ જ વાયરલ થયું હતું એ ફિલ્મ અને એમનું ઘણા બધા ગીતો છે। એમાંથી એક ફેમસ ગીત હતું મણિયારો, બીજું ગીત હતું સનેડો, પછી ત્રીજું ગીત હતું રાજુ અને સોંતાડી। એવા ઘણા બધા ગીતો હતા। અને મિત્રો મણિરાજ બારોટને 4 દીકરી છે, હિરલ બારોટ, મિકલ બારોટ અને રાજલ બારોટ, અને એક દીકરીનું નામ આપણને આવડતું નથી, પણ 4 દીકરીઓ છે। અને મણિરાજના ભાઈ રસિક બારોટ અને મણિરાજ બારોટનો ભત્રીજો એવા યોગેશ બારોટ, અને આપણા પણ ઉત્તર ગુજરાતના બીજા એવા કલાકાર એવા રાકેશ બારોટ, એમનું મામાનું ઘર એટલે કે બાલવા। તો મિત્રો આ મણિરાજ બારોટ એ રાકેશ બારોટના સગા મામા છે અને રાકેશ બારોટના જે મમ્મી છે એ મણિરાજના બેન છે। તો તમને એ પણ બતાવશું, મણિરાજનું ઘર પણ બતાવશું અને હાલ બાલવા ગામમાં કોણ કોણ રહે છે એમના ઘરે એ પણ તમને બતાવશું, એમના કુળદેવી માતાજીનું મંદિર બતાવશું। તો આપણે જવાનું છે આજે બાલવા ગામ। અને મિત્રો તમે નહીં માનો, કારણ કે મારા પપ્પાના લગ્નમાં મણિરાજ બારોટ પણ આવ્યા હતા, એમના ફોટા પણ છે, આલ્બમ પણ છે, એનો વિડીયો આપણે અલગથી પણ આવશું। કારણ કે મણિરાજ બારોટ પહેલાં શરણાઈ વગાડતા હતા અને ગીત ગાતા હતા લગ્નમાં જઈને, તો એ પણ આલ્બમ છે આપણી જોડે, એનો અલગ બ્લોગ બનાવશું। મારા પપ્પાના લગ્નમાં એ શરણાઈ વગાડી હતી। તો મિત્રો હવે આપણે નીકળીએ બાલવા ગામ, તો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો અમે હવે બાલવા ગામ જવા માટે નીકળી ગયા છીએ અને આ છે અમારું ગામ, કારણ કે આજે અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો છે। હા, પરવીનભાઈ આવી ગયા છે, પરવીન ભણો, અને તો ગામમાં આજે બહુ વરસાદ પડ્યોના કારણે ગારો પણ થયો છે। અને આ અમારા ગામના શક્તિ માતાજીનું મંદિર છે અને અમારા ગામની ડેરી નાયતા ગામની, અને આજે અમારે અચ્યુ ડોન। તો હવે આપણે મળીએ બાલવા ગામમાં। તો મિત્રો આ સીધો રોડ જાય છે પાટણ, અને અમારા ગામ નજીક જ બાલવા ગામ આવેલું છે। 4 કિલોમીટરના અંતરે બાલવા ગામ આવેલું છે અને અમારા ગામની બજરંગ કાઠિયાવાડી હોટલ છે, એ પણ સારું જમવાનું બનાવે છે, તમે પણ આવજો, તમે પણ એકવાર આ હોટલની મુલાકાત લેજો મિત્રો। હવે આપણે બાલવા ગામ જઈએ। મિત્રો આ અમારા નાયતા ગામના હનુમાન દાદાના મંદિરે જવાનો રસ્તો છે। અમારા નાયતાના હનુમાન દાદા અહીંયા મણિરાજ પણ ઘણી વખત આવેલા છે, અને આ આપણા નાયતાનો વડો કહેવાય છે। આ વડા પરથી એક ગીત આવેલું હતું રાકેશભાઈ બારોટનું, નાયતાના વડે આડો પડીને દારૂ પીધો, એવું ગીત આવેલું હતું, એટલે આ જ વડો કહેવાય છે મારા નાયતા ગામનો, તમે જોઈ શકો છો મિત્રો। તો અમે બાલવા ગામ જતા હતા અને રસ્તામાં વરસાદ પડ્યો છે, એટલે હોટલે ઘડીક વાર ભર્યા છે। આ અમારા ગામની બીજી હોટલ છે શક્તિ કૃપા, અને અમારા મિત્ર ક્રિશ ઠાકોર બ્લોગ, એમની પણ એક ચેનલ છે ક્રિશ ઠાકોર બ્લોગ। તો મિત્રો એમની પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ક્રિશ ઠાકોર બ્લોગ કરીને યુટ્યુબમાં સર્ચ કરજો, એ પણ સારા વિડીયો બનાવે છે। અને હોટલ અને વરસાદ હાલ ઘણો બધો પડ્યો છે, કારણ કે ઘરેથી નીકળી ગયા અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે હોટલ ઉભા રહ્યા છે, અને હવે હાલ વરસાદ ફરી બંધ થઈ ગયો છે। હવે ફરી નીકળીએ
ભાઈ આજે શેનો બ્લોગ બનાવવાનો તમારે સાહેબ? તો સાહેબ આજે બીજો બ્લોગ બનાવ્યો. 15 દિવસ પછી આ બ્લોગ આવશે એમ કહે છે ભાઈ. તો હવે આપણે ફરી નીકળીએ. જો ભાઈ બાઇક લેતા હોય આપણું, તો બાઇક છે પેલી બાજુ ઊભું કરી દીધી છે. તો હવે આપણે ફરી જઈએ બાળવા ગોમ. તો મિત્રો આ બાલવા ગામ જવાનો રસ્તો છે. આગળથી 2 કિલોમીટર બાલવા ગામ આવેલું છે. તો આપણે બાલવા ગામ જવાનું છે. મણિરાજનું ઘર જોવાનું છે અને મણિરાજ બારોટના વાહમાં કોણ રહે છે એ પણ તમને બતાવશું. અને ઘર કેવું છે એ પણ બતાવશું. ધાબાવાળું છે કે સાદું ઘર છે એ પણ તમને બતાવશું. તો આ રસ્તો છે સીધો બાલવા ગામ જાય છે. તો આપણે જઈએ બાલવા ગામ. તો મિત્રો આપણે ફાઇનલી બાલવા ગામમાં આવી ગયા છીએ અને આ છે બાલવા ગામ. તમે જોઈ શકો છો બાલવા ગામ. અને આપણે આગળ વિડીયો બનાવ્યો તો એ પણ આ તમને લોકેશન બતાવી દઉં. તે મણિરાજ બારોટનું ઘર નહોતું બતાવ્યું, એટલે આજે તમને ફાઇનલી મણિરાજ બારોટનું ઘર બતાવી દઈએ. અને હાલ વરસાદ ચાલુ છે એના કારણે અમે ફરીથી ઊભા રહ્યા હતા બીજાના ઘરે, કારણ કે જો ફરી પલળી ગયા છે. બાલવા ગામમાં પણ વરસાદ ચાલુ છે અને આ બાજુ મણિરાજનું ઘર આવેલું છે એ પણ તમને બતાવશું. એમના કુળદેવી માતાજીનું મંદિર બતાવશું. તો આપણે આગળ જવાનું છે. તો મિત્રો આપણે બાલવા ગામમાં આવી ગયા અને આ છે મણિરાજ બારોટનું ઘર, એ બતાવશું. અને મણિરાજના બારોટના ઘરની બાજુમાં આ હનુમાન દાદાનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો. હનુમાનનું અને નાગેશ્વર મહાદેવનું પણ મંદિર છે. હા, તો હવે આપણે જઈએ મણિરાજ બારોટના ઘરમાં અને તમને અંદરથી ઘર બતાવીએ કેવું છે. તો આ મણિરાજ બારોટનું ઘર છે અને અહીંયાથી અંદર આવવાનું. હનુમાનનું મંદિર આવે છે એની બાજુમાં ઘર આવેલું છે એમનું, અને એમને માતાજીનું મંદિર છે એ પણ તમને બતાવી. અને એમના ઘરના ધાબા ઉપર જવાનો રસ્તો છે. તો આપણે તમને પહેલાં ઘર બતાવીએ. તો મિત્રો આ છે મણિરાજ બારોટનું ઘર, તમને અંદરથી બતાવીએ. અને આ ફોટો મણિરાજના દાદા દાદીનો છે. અને હાલ આ ઘર બંધ છે કારણ કે મણિરાજના દીકરી આવે રાજલ બારોટની, એ ટાઈમે આ ઘર ખોલવામાં આવે છે. અને સારું ઘર છે. તો હજુ તમને, અને આ મંદિર છે તમને માતાજીનું. તો તમને હજુ પણ બીજું કોણ ઘર બતાવું. આ બધા ઘર એમના છે, જોઈ શકો છો. આ ધાબાવાળું પણ એમનું છે. અને રસિક બારોટનું ઘર છે, જે મણિરાજના ભાઈ હતા રસિક બારોટ, એ હાલ અમદાવાદ રહે છે. અને એ પણ મણિરાજ બારોટ જેવું પણ ગાય છે, સારું ગાય છે. જો આ ઘર અને આ મંદિર, આ બધા ઘર એમના જ છે. અને હાલ અહીંયા કોઈ રહેતું નથી, એના કારણે બધું આવું પડ્યું છે. તમને થોડું અંદરથી બતાવું. અને ઘરની આગળ એક મોટો લીમડો છે. અહીંયા થોડા દિવસો પહેલાં હવન રાખેલો હતો, જ્યાં રાજલ બારોટ, જિગ્નેશ કવિરાજ એ પણ બધા અહીંયા આવેલા છે. અને કંઈ પણ પ્રોગ્રામ હોય તો એ આવે છે અહીંયા. અને તમે સામે ફોટો જોઈ શકો છો મિત્રો, હું તમને બતાવું અંદરથી મણિરાજનો ફોટો. મણિરાજ શિવરામ બારોટ, એ મણિરાજ બારોટનો ફોટો છે. અને આ પણ મણિરાજ બારોટનું ઘર છે. હાલ થોડા દિવસોથી બંધ છે. અને મણિરાજ બારોટનું એક ગીત આવ્યું હતું, હાલો દશામાના ધામ, એ પોસ્ટર પણ મારેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને મણિરાજ બારોટ 30 સપ્ટેમ્બર 2006માં એમનું અવસાન થયું હતું. અને એમનું આ લાઇટ બિલ પણ તમને બતાવીએ, કોના નામે મીટર છે એ પણ તમને હાલ બતાવીએ. કારણ કે શિવાભાઈ દાનાભાઈ તુરી. તો આ શિવાભાઈ એ મણિરાજના પપ્પાનું નામ છે અને એમના દાદાનું નામ છે, તમે જોઈ શકો છો મિત્રો. બરોબર, તમને નહીં બતાતું હોય. શિવાભાઈ દાનાભાઈ તુરી. અને આ એમના ઘરનું લાઇટ બિલ છે,
એમના દાદાના નામે મીટર છે, એટલે એમના નામે લાઇટ બિલ આવે છે. તો આપણે એમનું લાઇટ બિલ ત્યાં લગાવી દઈએ. અને આ છે મણિરાજ બારોટનું ઘર. આ પણ મણિરાજનું ઘર છે અને સામે બધા એમના ભાઈઓના છે. તો હવે આપણે માતાજીના પણ દર્શન કરી લઈએ અંદરથી. અને આ ઘર પણ બંધ છે થોડા દિવસોથી, તો આપણે ઘર ખોલવું નથી, કારણ કે કોઈનું ઘર ખોલાય નહીં. તો મણિરાજ બારોટની દીકરીઓ અહીંયા પણ આવે છે. જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ પણ ઘણી વખત અહીંયા આવે છે. અને આ તાબુ છે બાજુમાં હમણાં બનાવેલું છે, કારણ કે એ મંદિરે નિવેદ કરવા આવે તો એમને રહેવા તો જોવે ને, એટલે આ ઘર સાઈડમાં બનાવેલું છે. અને મણિરાજ બારોટ આ ઘરમાં રહેતા હતા. તમે જોઈ શકો છો એ ઘર એ જ પોઝિશનમાં છે હજુ પણ, કારણ કે એમની યાદમાં બનાવેલું છે. અને મણિરાજ બારોટનો ફોટો પણ છે. મણિરાજ બારોટનું પોસ્ટર પણ મારેલું છે. અને આ પલંગ. તો મિત્રો આ ઘરમાં મણિરાજ રહેતા હતા અને એમનું ગામ પણ તમને હજુ બતાવવાનું છે. તો હજુ વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ એમના માતાજીનું મંદિર છે. મિત્રો આ મંદિર છે, તમે જોઈ શકો છો. અને બહારથી બંધ છે, એટલે આપણે ખોલવું નથી. વાણવટી માતાનું એટલે કે સિગોતર માતાજીનું મંદિર છે. આ સિગોતર માતાનું મંદિર છે એમને. અને સામે પણ બીજું પણ મંદિર છે, એ પણ તમને બતાવીએ. તો હવે આપણે બહારથી તમને બતાવીએ, બહારથી ઘર કેવું લાગે છે. અત્યારે બધા લોક માર્યા છે. અને આ ઉપર ધાબા પર જવા માટે રસ્તો સીડી બનાવેલી છે. અને એક આ બીજું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને મણિરાજ બારોટના હજુ પણ ગીત ગુજરાતમાં ગુંજે છે. અને ઘણા પણ હજુ હું પણ આશિક છું મણિરાજ બારોટનો. અને રાકેશ બારોટ હોય કે જિગ્નેશભાઈ બારોટ હોય, એ પણ હાલે પણ સ્ટેજ ઉપર ચડે તો પહેલાં મણિરાજ બારોટને યાદ કરે છે. કારણ કે સ્ટેજના બેતાજ બાદશાહ એવા મણિરાજ બારોટને કેમ ભૂલાય. 2006માં મરી ગયા, અવસાન થયું હતું. એટલે લગભગ મારા અંદાજે 16 વર્ષ થઈ ગયા, તો પણ હજુ કોઈના મનમાંથી મણિરાજ બારોટનું નામ નહીં જાય, અને જશે પણ નહીં. તો મણિરાજ અહીંયા રહેતા હતા. તમે જોઈ શકો છો પાછળથી. હાલમાં આ ઘરની હાલત આવી થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે ગામમાં. અને સામે છે મહાદેવનું મંદિર, એ પણ તમને બતાવીએ બહારથી. અને ગામ પણ તમને બતાવું. અને મણિરાજ બારોટ કઈ સ્કૂલમાં ભણતા હતા એ પણ તમને બતાવું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો. તો આ હનુમાન દાદાનું મંદિર અને નાગેશ્વર મહાદેવનું મંદિર, અને આ મણિરાજ બારોટનું ઘર છે. અને એમને કોદી માતાજીનું મંદિર, વાહણવટી સિગોતર માતાનું મંદિર. તો હવે આપણે નીકળીએ ગામ તરફ. અને કઈ સ્કૂલમાં ભણતા હતા એ પણ તમને બતાવીએ. અને અહીંની ડેરી પણ બતાવીએ, અને બધું બતાવીએ તમને લોકેશન. એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે બાઇક ચાલુ કરીએ ફરીથી. જા દો ભાઈ. તો મિત્રો આ બાલવા ગામની જૂની દૂધસાગર ડેરી છે. આ જૂની ડેરી, અને આગળ નવી ડેરી આવેલી છે. અને આ બાજુ થઈને કાંસા ગામ જવાય. અને આ સામે જે સ્કૂલ આવી એમાં મણિરાજ બારોટ અભ્યાસ કરતા હતા. અને અત્યારે હાલ એ સ્કૂલ નવી બનાવેલી છે, પહેલાં થોડી જૂની હતી. અહીંયા બાલવા ગામ તમે જોઈ શકો છો, બાલવા ગામ લખેલું છે. અને તમને સ્કૂલ પણ બતાવીએ. તો મિત્રો આ એ સ્કૂલ છે બાલવા ગામની, જ્યાં મણિરાજ બારોટ અભ્યાસ કરતા હતા. અને અત્યારે હાલ નવી બનાવેલી છે. અને આ બાજુ સિગોતર માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે.
તો આપણે એ મંદિર પણ તમને બતાવી દઉં. અને બાલવા ગામ લખેલું છે અને આ નવી ડેરી બાલવા ગામની દૂધસાગર નવી ડેરી બનાવેલી છે. અને આ બાલવા ગામનું જે ગોદરું કહેવાય એ ગોદરું જોઈ શકો છો બાલવા ગામ. તો મિત્રો આ છે મણિરાજ બારોટનું ગામ. તો મિત્રો આ બાલવા ગામનો રસ્તો છે અને આપણે બીજા રસ્તે થઈને આવ્યા, કારણ કે જાતે પેલા રસ્તે થઈને ગયા હતા અને વળતે આરા રસ્તે આવવું પડ્યું. અને આ બાલવા ગામની બધા શેરીઓ છે અને મેરડી માતાજીનું મંદિર બાલવા ગામનું. તો અમે મિત્રો ઘરે નીકળ્યા ને વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો. તો પાછા અમે બાલવા ગામમાં ઊભા રહ્યા અને બાઇક ત્યાં ઊભું કરી દીધું. તે જોઈ શકો છો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો. અને આ બાલવા ગામની વચ્ચે બહુચર માતાજીનું મંદિર આવેલું છે અને આ સાઈડમાં બીજું પણ મંદિર છે. તો હવે આ વરસાદ બંધ થાય તો અમે ઘરે જઈએ ને. તો વરસાદ બંધ થાય એટલે ઘણા અમારે અહીંયા રાહ જોવી પડશે. તો મિત્રો આજે અમે તમને મણિરાજ બારોટનું ઘર બતાવ્યું અને મણિરાજ બારોટની કુળદેવી માતા સિકોતરનું મંદિર બતાવ્યું અને મણિરાજ બારોટનું ગામ પણ તમને બતાવ્યું. તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે હવે ઘરે નીકળી ગયા છે. ક્રિશ ઠાકોરને પણ હોટલથી લઈ ગયા છે પાછા રિટર્ન, કારણ કે એ પણ વ્લોગ બનાવતા હતા એટલે એમના જોડે હાલ બાઇક ઘરે પડી છે એટલે અમને પણ સાથે લઈ ગયા છે. તમે પાછળ જેવા ભેળા જોવો છો પલળી ગયા છે હાલ. તો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય હનુમાન દાદા.